આગળ રેકોર્ડિંગ કરેલું હતું મેં, ખ્યાલ છે તમને લોકોને? મને ખબર નહીં પડતી તમે કરો છો જે રેકોર્ડિંગ નિશા ચાલુ. નિશા ના કદાચ એમનો મારું બતાવે છે. સ્ટાર્ટિંગમાં હતું, સ્ટાર્ટિંગમાં તમે જોઈન થયા ને હા તરત જ આવ્યું હતું રેકોર્ડિંગ હા નું. રેકોર્ડિંગ થતું હમણાં સ્ટોપ થઈ, 1 જ સેકન્ડ થી સ્ટોપ થયું. હા અને એક પાછું સેકન્ડ મેં જ ચાલુ થયું. કર્યું, પાછું મેં ચાલુ કર્યું ગઈ. હા પાછો નહીં અવાજ તો આવે મેં સાફ પણ એવું જણાનું. કર્યું કે મેં એક પાર્ટ 29 મિનિટ કે 35 મિનિટે બંધ કરી દઉં છું અને ફરી ચાલુ કરું છું, એટલે હું એ પ્રોસેસમાં જ હતી. કઈ વાંધો નહીં. ઓકે, મને અહીંયા એક્ઝેક્ટલી ખ્યાલ ના આવ્યો ને એટલે મેં કઈ નહીં, પાછું ચાલુ આમાં ખબર નથી પડતી રેકોર્ડિંગ ચાલે ડોન્ટ છે વરી, વચ્ચે મેં તો ચાલુ ખબર કરી પડતી. દીધું છે. હા, મેં વાંધો નહીં. ચાલુ કરી અને દીધું. તમને લોકોને સંભળાતું તો હશે જ જ્યારે હું ચાલુ કરતી હોઈશ. યા યા હા ખ્યાલ આવી ગયેલો તરત જ. હમ. બંધ થઈ ગઈ નિશા તું? ના ના ના, હું કંઈક જોતી હતી. ઓકે 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 મારે પેલું યુટ્યુબ લાઈવ કરવાનું છે ને, પણ હજી ઓ નો. એટલા માટે. ઓકે. પાંડવોમાં ત્રણમાંથી કોઈ દોષ નથી. ધર્મ માર્ગમાં આ સુખ દુઃખની વ્યવસ્થા છે, છતાં દુઃખ આવ્યું. બોલો, કોઈ પણ પ્રકારનો આ દોષ જે હોય જેના કારણે દુઃખ આવે, તો એ તો કે કશું છે નહીં, છતાંય દુઃખ આવ્યું. તો પછી કારણ શું? તો કે કાલનું. કાલનું એ કારણ છે તેમ દાદાને લાગે છે. અહો પાંડવો, તમને દુઃખ આવ્યું છે, તેમાં હું કાલને જ કારણ માનું છું, નહીં તો તમને દુઃખ આવવું જ ન જોઈએ. જ્યાં આગળ સ્વયં ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા તરીકે હોય, ગદાધર ભીમસેન હોય, દિવ્યાસ્ત્ર શાસ્ત્ર ધારણ કરનાર અર્જુન હોય, ગાંડીવ જેવું દિવ્ય ધનુષ હોય અને સદાનંદ આપનાર સર્વસમર્થ શ્રી કૃષ્ણ સહાયક હોય, છતાં વિપત્તિ આવે. જો પાંડવો પહેલેથી યુધિષ્ઠિરને રાજા બનાવી દીધા હોત, જો પાંડુએ પહેલેથી યુધિષ્ઠિરને રાજા બનાવી દીધા હોત, તો કદાચ દુઃખ ન આવત. ધર્મ આગ્રહથી યુધિષ્ઠિરે ધ્રુતનો આગ્રહ ન રાખ્યો હોત, તો પણ કદાચ આપત્તિ ન આવત. જો ભીમસેન મહાબળવાન ન હોત, તો દુર્યોધનને ઈર્ષા ન થાત અને દુઃખ ન આવત. અર્જુને મત્સ્યવેદ વગેરે પરાક્રમ ન કર્યા હોત, તો પણ અદેખાઈ ન થાત અને વેર ન વધત, દુઃખ ન આવત. ગાંડીવ, ધનુષ અને દિવ્ય અસ્ત્રોએ પણ વેરની આગ વધારી. શ્રી કૃષ્ણ વારંવાર સહાય કરતા હતા, એટલે દુર્યોધનના દાવ નિષ્ફળ જતા હતા. તેથી તે આપત્તિ વધે એમ પ્રયત્ન કરતો. આ બધા આપત્તિને દૂર કરવાના એવા કારણો હતા, એ જ આપત્તિ લાવનારા થયા. સાધન સંપત્તિ હોવા છતાં તે આપત્તિ દૂર કરવાને બદલે આપત્તિ લાવનાર બની જાય. કાલ બળનું તે પરિણામ છે. કાલ જ એવો હોય તો પછી શક્ય જ ના બને. અને એટલે જ અહીંયા આગળ કહ્યું કે બાકી બધું તો બરાબર છે, તો કારણ શું હોઈ શકે? તો કાલનું. કાલ ભગવાનની આજ્ઞા અનુસાર સઘળું કરે છે. ભગવદ ઈચ્છા ન હોય તો કાલ કાંઈ કરી શકે નહીં. કોઈ પણ પ્રસંગ બન્યા પહેલા ભગવદ ઈચ્છા સમજાતી નથી, પણ બન્યા પછી તે ઉપરથી ભગવદ ઈચ્છા આવો પ્રસંગ બને તેવી હશે એવું અનુમાન થઈ શકે. તેથી ભગવાન જ કાલરૂપ છે. તે જ દેવ તરીકે પણ ઓળખાય છે. યમ દેવ. નિશા કાલ ધર્મ પ્રવર્તક. હા, કાલ ધર્મ પ્રવર્તક. તે જ દેવ તરીકે પણ ઓળખાય છે. તેથી ભગવાનની આજ્ઞાના પરિપાલનથી સ્વધર્મ આચરણથી ભગવાન પ્રસન્ન થાય છે. આ સામાન્ય મર્યાદા છે. ભગવાનના આજ્ઞાના પરિપાલનથી
અને સ્વધર્માચરણથી પ્રભુ પ્રસન્ન થાય એ સામાન્ય મર્યાદા છે. પણ કાલ જે છે તો કાલ પ્રભુની આજ્ઞામાં રહેવા વાળો છે, અને ભગવદ ઈચ્છા ન હોય તો કાલ પણ કંઈ કરી શકે નહીં. જેને કાલ કલ્પ નહીં બાંધે રે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, અહીં પ્રવેશ ત્યાં વિધિ હરનો. તો આજ આવો છે. આ કાલને પણ એટલે આ ગોપાલદાસજી આટલું સુંદર વલ્ભાખ્યાનમાં ગાયું છે કાંઈ. અને અષ્ટપદી તો બધાને જ અત્યાર સુધીમાં યાદ આવી ગયા હશે જ્યારે આ શરૂઆત થઈ ત્યારે કે કાલનું આવે એટલે યાદ આવી જાય. હા આ સરકાર પાસે કર્યો તે હા. તો આ જે વર્ણન અહીં આગળ કહ્યું કે સ્પષ્ટ છે કે દરેક પોતાના જીવનની અંદર આ વસ્તુ પરનો વિચાર દરેક વ્યક્તિના જીવનમાં આવ્યો હશે અને કર્યો હશે. આગળનું તારું સેન્ટેન્સ સંભળાયું નહીં, એટલે ખાલી દરેક વ્યક્તિનું એવું જ સંભળાયું. ફરી બોલે તો આ જે અત્યારે જે વાંચન થયું આ કે આમ ના હોત તો આમ થાત, આમ હોત તો આમ ના થાત, એવી રીતનું જે આવ્યું, તો એની અંદર એ કે દરેકના જીવનમાં આવો વિચાર દરેક વ્યક્તિને આવ્યો હશે. આખો દડો આવે જીવનમાં એક વાર કઈ છે. એટલી સ્પષ્ટતા ને એટલી રિયાલિટી આમાં આવી ગઈ છે. રોજ હવાર પડે આ યુદ્ધ ચાલતું હોય છે. આપણે દૂધ વાળો આવે ને જતો રહે, એમાં શું ચાલે? એમાં તો આજના એ પાછા વાર્તાજીમાં છે જ ને, ના કીધું કે પેલું ઢોકળામાં એ પડી ગયું પાણી, તો એ પ્રભુ ઈચ્છા, કેટલો સરળ સ્વભાવ હોય, અને આપણા જેવા બધા તર્ક વિતર્કો કરીએ. આજના વાર્તાજી તે પણ થોડા પહેલા જે લીલા કહેવાય કે લીલાત્મક જે દ્રષ્ટિ જે છે, કારણ કે અહીંયા દ્રષ્ટિ જ આખી બદલાઈ ગઈ છે અત્યારે યુધિષ્ઠિરજીની. એટલે એમને શોક પણ એટલે જ, મોહ પણ એટલે જ ઉત્પન્ન થયો, અને મોહ ઉત્પન્ન થવાના કારણે શોક પણ ઉત્પન્ન થયો, કારણ કે દુઃખ થયું. રાઈટ? એટલે આખી જે દ્રષ્ટિ છે એ જે કર્તાપણાની દ્રષ્ટિ આવી ગઈ ને, તેના કારણે. પણ એટલે આજના થોડા અંશે આમ પરફેક્ટ ના કહી શકીએ, પણ થોડા અંશે વાર્તાજી લેતા હતા જે તારે જ એ વખત આ જ વિચાર આવી ગયો કે જગન્નાથજીએ પણ વિચાર્યું તો મારાથી જવું થયું, આવું મારાથી કમ થઈ ગયું, એવું તો વિચાર્યું હોત એમનું કે એ પણ બીજી રીતનું વિચારતા ને એમ, પણ એમને પ્રભુ ઈચ્છા કરીને એમને સરળ સ્વભાવ બતાવ્યો. ત્યાં મારાથી થયું ત્યાં આગળ એવું નતું, એમને પેલું મળ્યું ત્યાં આગળ એમને જે મળ્યું એ પ્રભુને સમર્પિત કરવાનો પ્રયત્ન કર્યો. રાઈટ? હા, ના એટલે એમને તો આવ્યું જ નથી. એટલે એવું કે હરી ઈચ્છા મને આ મળ્યું, પણ પછી રિવાઇઝ પણ કર્યું છે. પછીનું સેન્ટેન્સ એવું પણ આવ્યું છે મિલનબેન કે હવે છે ને જોઈ વિચારીને એ ગામમાં ઠહેરવાનું. ત્યારે તો ભગવદ ઈચ્છાથી થઈ ગયું, પણ હવે પછી જોઈ વિચારીને. તો પ્રભુએ આપણને એ જોઈ વિચારવાની શક્તિ આપી છે, એનો ઉપયોગ તો કરવો રહ્યો. પછી કે છે કે જે ગામમાં બધું અનુકૂળતા પ્રભુની બધું મળી રહે એ જ ગામમાં ઉતારો કરવો એમ. હા, પછી ત્યારે એવું નહીં જે પ્રભુની ઈચ્છા છે ત્યાં ઉતરીશું, એવું ના ચાલે. ખ્યાલ આવ્યો? પ્રભુના સુખ એનો વિચાર્યું કે પ્રભુનું જ્યાં પ્રભુના સુખનો વિચાર કરીને, કારણ કે વિચારવાની બુદ્ધિ તો આપણે આપી છે, તો એ તો વાપરવી રહી ને. વાપરવી રહી, એ તો રહ્યું ને આપણું. રાઈટ? કે પ્રભુએ પ્રાણીઓને ને મનુષ્યને આ જ જગ્યાએ અંતર આપ્યું છે, બાકી તો બધું એ લોકો પણ કરી જ શકે છે. સૃષ્ટિ આપણા કરતા 4 ગણી ફાસ્ટ સ્પ્રેડ કરી શકે, ખાઈ શકે, પી શકે, ઊંઘી શકે અને સૃષ્ટિ પેદા કરી શકે. તો ભેદ કયો રહ્યો? આ જ ને. એટલે તમે સાચું કહેતા હશો, એ રીતના નથી કહેતી હું, તો ખાલી આગળનું જે સેન્ટેન્સ આવ્યું ને સારું કે ખરાબ તેનું જ્ઞાન માણસને કરાવે પ્રભુ. અને એ પ્રમાણે આચરણ તો કરવું પડે ને.
અહીંયા શું કીધું ને સારું શું ખરાબ. ત્રણ ધર્મમાં પહેલું જે નીતિ સંગત છે એ આચરણ ના સંબંધમાં આવ્યું. બીજો જે આવ્યું, કારણ કે ત્રણ મુખ્ય ધર્મો બતાવી દીધા કે જેનો આશ્રય કર્યો જ છે. તો પહેલામાં પહેલું જે નીતિ સંગત આવ્યું એમાં આચરણનું જ કહ્યું, અને બીજું સ્વભાવનું કહ્યું, અને ત્રીજું ભગવત આશ્રય કહ્યું. તો ત્રણ ધર્મો બહુ અલગ પાડીને આમ સરસ રીતે બતાવી દીધા. મને અહીંયા વિપ્રનો અર્થ ના સમજાયો. બ્રાહ્મણ વિપ્ર એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ વિપ્ર વિપ્ર એટલે બ્રાહ્મણ બેટા. હવે આ જે વાક્ય રચના છે હમ. એમાં વિપ્રની જગ્યાએ બ્રાહ્મણ મૂકીને જોઈએ તો વાક્યનો ખ્યાલ આવે વધારે. તને ના એટલે ખ્યાલ કે આવ્યો જો હોય તો તું બોલ ને, બાકી બ્રાહ્મણ મૂકવાની જરૂર નથી. આચાર શુદ્ધિ કોણ શીખવાડે? તો આમ જ વિચારે તો પણ તને ખ્યાલ આવશે. ગુરુ. કારણ કે વિપ્રનો આશ્રય આચાર શુદ્ધિનું સંપાદન કરે છે. ફરી એ જોઈશું, કારણ કે આમ પણ ધ્યાન નથી ને બે કામ જોડે કરું. હા, એટલા માટે જ. એટલે અને થોડું સમજવા એટલે મેં 2 વાર લીધું જ છે, કારણ કે થોડું સમજવાનું છે. શરૂઆત કરી 3 કારણે દુઃખ મળે, તો કે માતા પિતા અને સ્વભાવ. હવે એ 3 કારણ તો છે નહીં, બધું જ અહીંયા આગળ એ બાબતમાં બરાબર જ છે. અને પાંડવોએ ધર્મનું જે પ્રમાણે આચરણ કર્યું છે, એટલે એમને ના તો માતા પિતાનો ના તો સ્વભાવનો કોઈ પણ પ્રકારનો દોષ નડતો નથી. અને જો સ્વભાવ દુષ્ટ હોય તો એ 3 રીતે ધર્મનો આશ્રય ના કરી શકે. પણ આમનો તો સ્વભાવ પણ બરાબર છે. માતા પિતાનો તો થઈ ગયો, હવે સ્વભાવનો આવ્યો. તો કે જે સ્વભાવથી દુષ્ટ છે એ ધર્મનો આશ્રય ન કરી શકે. તો આ તો સ્વભાવથી દુષ્ટ નથી, એટલે 3 પ્રકારે ધર્મનો આશ્રય કરવા વાળા છે. કયા 3 પ્રકાર? તો કહે છે નીતિ સંગત, સ્વભાવ શુદ્ધ અને ઈશ્વર સંગત. કરવી. તો ઈશ્વર નીતિ સંગત કઈ રીતે કહ્યું? તો કે વિપ્રનો આશ્રય કરીને આચારની શુદ્ધિ રાખે છે, એટલે નીતિ સંગત ધર્મ માર્ગે ચાલે છે. એટલે એ થઈ ગયું. પછી કહ્યું કે સ્વભાવ, તો કે ધર્મનો આશ્રય કરે છે એટલે સ્વાભાવિક શુદ્ધિ થાય છે. એટલે એ પણ થઈ ગયું. કુમાર્ગે ક્યારેય જ ગયા જ નથી. અને પછી પ્રભુનો, તો કે ભગવત સંબંધી જે ભગવાનનો આશ્રય કરે એને બધું ભગવત સંબંધી જ ધર્મ સ્ફુરે. અને ભગવાન જ્યારે ભગવત સંબંધી ધર્મ કરે ત્યારે પ્રભુ પણ મળે, એટલે કે ભગવત સંબંધી ધર્મ ભગવાનને મેળવી આપનારો છે. અને પાંડવોએ આ 3નો આશ્રય કર્યો છે. તો પછી આ જે દુઃખ આવ્યું એનું કારણ શું હોઈ શકે? તો કે કાલ જ હોઈ શકે, એ રીતે કહ્યું. એટલે વિપ્ર આપણે આવે છે ને કીર્તન કેટલું સરસ આવે છે વિપ્રના સંબંધમાં. તો જન્મ ઉધાર્યો વિપ્ર ધારણ કરી, પેલું આચાર્ય ચરણની વધઈ જન્માષ્ટમીમાં આવે છે. જન્માષ્ટમીમાં આવે અને આચાર્ય ચરણની વધઈમાં આવે વિપ્રનું. નિશાબેન કાર શેના કારણે આવે? એક જ એના મિનિટ, ખબર. હા, એક જ મિનિટ. હવે આટલો પેરેગ્રાફ પૂરો કરું. કાલ ભગવાનની આજ્ઞાનું અનુસાર સગળું કરે છે. આ લઈ લીધો પેરેગ્રાફ, કે ભગવદ ઈચ્છા ના હોય તો કાલ કઈ કરી શકે નહીં. એટલે જેને કાલ કર્મ નહીં બાંધે રે, એવો મહારાક્ષી વલ્લભવરનો જઈ નહીં પ્રવેશ ત્યાં વિધિહરનો, એ આપણે લીધું. તો સામાન્ય મર્યાદા એવી છે કે પ્રભુ જ કાલને, જે કાલ પ્રભુને આધીન છે, એટલે ભગવદ ઈચ્છા છે એ જ બનવાનું છે. એ તો જ્યારે કંઈ પણ આવું થાય ત્યારે અનુમાન થઈ શકે કે ભગવદ ઈચ્છા
હતી એટલે એ પ્રમાણે એ પ્રસંગ બન્યો. તેથી પ્રભુ જ કાલરૂપ છે અને એ જ દેવ તરીકે પણ ઓળખાય છે. તેથી ભગવાનની આજ્ઞાના પરિપાલનથી અને સ્વધર્મના આચરણથી પ્રભુ પ્રસન્ન થાય એ એક સામાન્ય મર્યાદા છે કે આવી રીતનું જીવન જે જીવે છે તો એ પ્રભુનું પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. કેવી રીતે? સ્વધર્મ આચરણ અને પ્રભુની આજ્ઞાનું પાલન. ભીષ્મજીએ વર્ણવેલો ભગવાનનો પ્રભાવ એ આપણું નેક્સ્ટ પ્રભુના સ્વરૂપને પ્રભુનો પ્રભાવ જે વર્ણવે છે એનું વર્ણન આમાં છે એ આપણે પછી રાખીશું. સમય થઈ ગયો છે થોડું, કારણ કે ભીષ્મ સ્તુતિ ખૂબ સુંદર છે. બહુ જ સરસ. નહીં પતી જાય ને પતાવા કરતા પણ એવી રીતે હૃદયમાં નહીં ઉતરી જાય. એટલે આજે જે વાંચન કર્યું છે કે પાંડવે રાજાએ પહેલેથી આમ કરી દીધું હોત કે એમને આમ કરી દીધું હોત તો ક્યાંય કશું થવાનું જ નહોતું. કાળ જ જતો. અને જે દિવ્ય વિદ્યા જે એમની પાસે વિરાજમાન છે, ધનુર્વિદ્યા, ગાંડી જે દિવ્ય અસ્ત્ર બિરાજમાન છે, એનાથી જ વેર વધ્યું. અને પ્રભુ વારંવાર સહાય કરતા હતા એટલે દુર્યોધન નિષ્ફળ ગયો, પણ આપત્તિ વધે એવો પ્રયત્ન તો દુર્યોધને સતત કર્યા કર્યો. એટલે આ બધું આપત્તિ વધવાના કારણરૂપ બની ગયું. તો જેનાથી આપત્તિનું નિવારણ થઈ શકે છે એ જ એનું કારણ બની ગયું. એટલે સાધન સંપત્તિ હોવા છતાં તે આપત્તિ દૂર કરવાને બદલે આપત્તિ લાવનાર બની જાય છે. કાલ બલનું જે પરિણામ છે, આ કાળનું બળ હોય તો જ આવું થાય. એટલે બહુ સુંદર રીતે જે આપણા જીવનમાં લાગુ પડતું હોય દરેકના, એ જો પ્રભુ સંબંધી આપણને સમર્પણ કરવાનું કહ્યું એ આટલા કારણે જ કહ્યું. આપણે બોલીએ છીએ તો વલ્ભાખ્યાન તો પોપટની જેમ, પણ એવું શક્ય ક્યારે બને કે જ્યારે એ રીતનું જીવન જીવાય ત્યારે. કારણ કે સાધન સંપત્તિ હોવા છતાં એ આપત્તિ દૂર કરવાને બદલે આપત્તિ લાવનાર બની જાય છે. અને એક શેના કારણે આવું બને છે? તો એ કાલ બલનું જ પરિણામ છે. કારણ કે કાલ બલિષ્ઠ છે, તેથી આવું થાય છે. પણ આચાર્ય ચરણે જે બ્રહ્મ સંબંધ દ્વારા આપણને જે સમર્પણ કરાવ્યું, તો એ સમર્પણ થતા એ સર્વ કાંઈ છે એ સ્વની સત્તાનું નહીં રહેતા પ્રભુનું થઈ જાય છે. અને ત્યારે ત્યાં કાલનું બળ ચાલી શકતું નથી. સ્વયં આપ જ છો, તો ત્યાં આગળ કાળનું બળ ચાલી ના શકે. તો જે જીવે સમર્પણ કર્યું છે એ જીવને એ કાલ હાનિ પહોંચાડી શકતો નથી. એટલે આચાર્ય ચરણે કેટલું સુંદર કર્યું. બ્રહ્મ સંબંધ આપતાની સાથે સર્વ કાંઈ સમર્પણ. તો આ સમર્પણ, કારણ કે જે કાંઈ છે એ આપત્તિ ઊભું કરાવવા વાળું છે. શેના કારણે? કાલ બલના કારણે. પણ એ કાલ બલિષ્ઠ ત્યાં આગળ નહીં રહેતા આધીન થઈ જાય છે. કેમ? કારણ કે પ્રભુને આધીન છે. એટલે અષ્ટપદીને એ રીતે કહ્યા કે કાલને પણ પાછો કર્યો. કારણ કે ત્યાં કાલ ભક્તને પણ આધીન થઈ જાય છે. જે પ્રભુ આમાં A+B+C કરો અને પછી A=B=C કરો તો A=C થાય. એવું આપણે સિમ્પલ મેથ ગણીએ. તો હવે વિચાર કરો કે જેનો એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો કેમ કીધો? કારણ કે એવા સુરા ત્યાં આગળ છે. કેવા છે? તો કે કાલ કોણે આધીન છે? પ્રભુને આધીન છે. પણ પ્રભુ કોણે આધીન છે? ભક્તને આધીન છે. તો પછી કાલ ભક્તને આધીન થઈ ગયો ઓટોમેટિક. A=B=C and that's why A=C. આપણો નોર્મલ ગણિતનો નિયમ લગાડો અહીંયા તો તમને ખબર પડશે કે કેમ આવું કીધું. આપણે વારંવાર વલ્ભાખ્યાન તો ગાઈએ છીએ, પણ કહ્યું કેમ આવું?
નિશા પેલી ડોહીને કાળે પાછો એટલી કેટલી વખત મોકલ્યો ત્યાં આવે ને એમાં હા, એ આપણે લીધું ને ક્યારના આપણે અષ્ટપદી લઈએ કહીએ છે ને અષ્ટપદીમાં લીધું ને એમનું અષ્ટપદી છે, એમને અષ્ટપદી કહેવાયા એ ડોસી એવું? Yeah. કારણ પણ કે ડોસીબાએ કાળને કેટલી વાર પાછો કર્યો 8 વખત કાઢ્યો ને વાર, પાછો. 8 વાર. હમ. હા, 8 વાર કાઢ્યો એટલે અષ્ટ. આપણને હા. કેટલું બધું આપી છે, કેટલું બધું આપી. એ વાર્તાજી કયા મારે તો વાંચી વલ્લભે લેવા જોઈશે. બ્રહ્મ સંબંધમાં જ બધું અષ્ટપદી. આપી દીધું છે. હા અષ્ટપદી જ નામ પાડ્યું છે ગોસાઈજી એમનું. ઓકે એવું હેતલ બ્રહ્મ સંબંધમાં જ બધું આપી દીધું છે, પણ આપણે જીવ ગમ્ય કેટલું એટલે આપણે પાછા ફરી ફરીને બધું જેટલું મગજમાં પણ લગાડ્યા. ફરીએ એટલું બધું અહીંયા જ આવે છે. વલ્લભથી જ શરૂ થાય છે, ને વલ્લભથી જ અહીંયા આગળ ચાલે છે ગાડી આપણી. હમ. એમાં પણ કારણ કે સાધન સંપત્તિ હોવા છતાં તે આપત્તિ આ દ્રષ્ટિકોણ જ છે. આ ભાગવતજીમાં એ દ્રષ્ટિકોણ જ છે કે જે આપણને નથી આપણે કેળવવાનો છે, આપણને નથી મળતો. કેમ? કારણ કે આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી. એ દ્રષ્ટિકોણ જ આચાર્ય ચરણની કૃપાથી કેળવવાનો છે કે આપણને શું આપ્યું છે અને શું કહેવા માંગે છે. સર્વકાયનું સમર્પણ થયું પછી એને કાલ પણ સ્પર્શી ના શકે, કારણ કે અહીંયા બધું જ છે તો પણ આપત્તિ આવી. શેના કારણે? તો કે કાલ ના બને. કાલના પણ એવો જ કાલ જે પ્રભુને આધીન છે અને પ્રભુ ભક્તને આધીન છે, એટલે ઓટોમેટિક કાલ ભક્તને આધીન થઈ જાય છે. ઊંધા કોણ પકડાઈને પણ ક્યારે? જ્યારે સમર્પણ થયું હોય ત્યારે, જ્યારે ભક્ત હોય ત્યારે ને. ભક્તિ જોઈએ, મન હા. સમર્પણ જોઈએ. તો અહીંયા આગળ આપણે રાખીએ છીએ. પણ નિશા ખૂબ જ કેવો સુંદર ભક્ત રીતે જોઈએ, સ્મરણ કરજો. નિશા કેવો ભક્ત જોઈએ, એ નિસ્વાર્થ પ્રેમ વાળો, કે આ નથી પેલું જીત જાઓ તિત આડો આઈ ડોલે. તો એ ડોલ તો બિના બોલાયો બોલાય. હા, એવામાં આઈ કાણ કેવો ભક્ત જોઈએ એમ. હેલો 144મી વાર્તાજી. ઓકે ઓકે હા ભાઈ હું વાંચી લઈશ. એક ડોકરી એક ડોકરી જેના આવે. હાથવાળા નામ જોઈતું હતું ને એટલે મારે એક ડોકરી આ બરાબર. હે? મારે નામ જોઈતું હતું, મને નામ નથી ખબર ને એટલે હવે વાંચી એક લઈશ. ડોકરી કાળકો 8 વાર પાછો ફેર્યો તે. ઓકે હા હા થેન્ક યુ. અષ્ટપદી. અષ્ટપદી yeah. ગોસાઈજીએ નામ પાડ્યું છે આવો અષ્ટપદી. વર્ણન કર્યું છે જે ભીષ્મ પિતામાં બાણ સૈયા પર છે, પધારે છે પાંડવો સહિત કેટલા ઋષિઓ, કારણ કે હવે આ જે ગૂઢ તત્વ છે એ અહીંયાથી પ્રાપ્ત થવાનું છે. પ્રભુ પધારેલા છે, ધર્મશીલ પાંડવોને ભીષ્મ પિતામાં, અને પ્રભુને જોઈને ભીષ્મ પિતામાં જે આવી પ્રેમાશ્રુ આવે રોમ છે. રોમ પરોવેલા છે ભૂલ તીક્ષ્ણ તાર થઈ પર બાણ પેલા જેમના, મોઢા પ્રેમ ના આવે, અશ્રુ તીક્ષ્ણ અશ્રુ આવે છે. એવા તીક્ષ્ણ તીર એમને વાગતા હોય ત્યાં કેટલું દુઃખ હોય, પણ એ બધું દુઃખનું તો નરક વિસ્મરણ કે થઈ જાય છે જ્યારે પ્રભુ પધારે છે. અને આ જે કાલનું જે પરિવળવું, જે કાલ બલનું પરિણામ જે થવું, એ સંદર્ભમાં ભીષ્મ પિતામાં અહીંયા આગળ પાંડવોને સમજાવી રહ્યા છે. તો આપણે આટલું વાંચન કર્યું છે. જસ્ટ થોડુંક એનું ઉપરથી લઈ લેતી હતી કે આજે આપણે શું વાંચન કર્યું. હવે એના પર ખૂબ મનન ચિંતન કરજો. એક વૈષ્ણવ તો પધાર્યા, અનેક પધારશે. સ્મરણ ચિંતન મનન નામ પણ 2 આયા, એક બીજું નામ આવશે હજુ. એટલે પેલા શણગાર હા, એ આપણે પ્લીઝ આપણે આ કાલે આગળ વધીએ ને ત્યારે લઈશું. અત્યારે એક આપણે પૂર્ણ કરવાની આરે લીના છે કે હું આ રીતે પૂર્ણ કરી રહી છું. ટાઈમ થઈ ગયો છે. હા પ્લીઝ. લીનાબેન એક પોઈન્ટ કહેતા હતા. લીનાબેન ફરી બોલો તો. શું કશું પોઈન્ટ નથી કહેતી, એટલે કાળો એ ડોલ બિના બોલાયો ભક્ત કેવો એમ એવી રીતે વાત મેરો કરતી. માઈ શ્યામ લગ્યો એ સંગ તો ડોલે આજ છે હતો આજ ને. કહેતા હતા, મેરો માઈ શ્યામ લગ્યો સંગ ડોલે. મેરો માઈ શ્યામ એટલે કેવો ભક્ત એમ જોઈએ છે ઠાકોરજી, કે હા, એમને વશ થઈ જાય એમ. બસ થઈ જાય. આ મોટું ઇમ્પોર્ટન્સ અહીંયા આવ્યું. હમ અહમ ભક્ત પરાધીન. કેવો ભક્ત જોઈ ઉધો મોય એસો ભક્ત ભાવે. ભાવે. મેં ક્યારની એ યાદ કરવાનો પ્રયત્ન. હમ. ઉધો મોહે એસો ભક્ત મોહી ભાવે.
ઉદ્ધવજી થયા. જીત આવે તે નિશા તાળો એટલે આવે. તું કાલથી ભીષ્મ સ્તુતિ લઈશ નિશા. મેં જો આગળનું કશું સાંભળ્યું નહીં એટલે ચાલુ ખાલી એકવાર કરી પૂછી દીધી આજે ભીષ્મ. ચાલુ કરી દેજે ને. નવમો અધ્યાય ચાલુ થયો ને આજે. સારું. હું તો જરા હમણાં જ જોઈન થઈ ને એટલે હા, નવમો અધ્યાય થયો એટલે ભીષ્મ સ્તુતિ તો પણ ચાલુ. બહુ સરસ તમે પોઈન્ટ ઓફ વ્યૂ આજ કે કેવો પાછળથી બધા જેટલું હોમવર્ક કનેક્ટ થયું હજુ હમણાં હું તો 1:30 પછી જ જોઈન થઈ શકીએ. અત્યારે જ પેલું એ છે અત્યારે એટલે મેરો માઈ શ્યામ લગ્યો સંગ ડોલે તમે એ બોલી. વિન્ટરનું પેલું કીર્તન છે. હા, એટલે પણ એવો ભક્ત જોઈએ કે જેની પાછળ પાછળ હા પ્રભુ ફરે, એટલે એવું કહેવા માંગતા હતા. હમ જીતો જાવું તી તાળો આવે બિના બોલો એ બોલે. અરે પણ એનું તત્વ હેતલ કે છે કે કેવું સુંદર લીધું કે આવો ભક્ત એટલે પરાધીન હોય એમ, પ્રભુની પરાધીનતા મુખ્ય એ કહેવા માંગે છે. કે ગોપીજનો ગોપી તપ કરે છે પ્રકમ તો કે મારા મનમાં પ્રભુ ખસે, અને પેલા ઋષિ મુનિઓ તપ કરે છે પ્રભુને પોતાના ધ્યાનમાં લાવવા માટે. હમ આપણે તો જીવ ગમ્ય કેટલોય વલોપાત કરીએ, જ્યારે સેવામાંથી બહાર નીકળીએ પછી કેટલી વાર એક જે શૃંગાર કર્યા હોય કે જે ઠાકોરજીને ધર્યું એટલે જે પણ વસ્ત્ર વાગા ધર્યા હોય, જો આખા દર્શન સાથે યાદ કરો તો કેટલી વલોણી મથોવીએ તો ના જલ્દી યાદ આવે એમ. પુસ્તકાળમાં જલ્દી યાદ આવે છે, ઓછા શૃંગાર ને. એ વાત બરોબર. અને પેલું એકદમ આછી પરદની હોય ઠાકોરજીને. અને કેટલા સુંદર લાગે પણ એમે કેવું ચરણાર મને તો વિના. અમુક વખતે છે ને પેલા સ્ત્રી મોતીના અડબંધ ને મોતીની પરદની આવે ને ત્યારે તો એવું થાય કે હવે હજુ આવતા વર્ષ સુધીમાં એવું કંઈક શીખાઈ જાય તો કેવું સારું. મને તો અત્યારે તો બહુ જ આમ નિહાળવાનું તો બહુ જ ગમે ઠાકોરજીને, કારણ કે આખા હા શ્રીઅંગના કેવું દર્શન પણ થાય ને આપણને. નિહાળવાનું ગમે પણ એની જોડે જોડે એવું થાય કે આપણને જરાક કંઈક કરતા આવડે તો કેટલું સારું. હા, એ તો ખરું. હવે આશરો લેશો બેનો, પછી હા ચાલુ નિશા, કરો. 1 મિનિટ છે ને, આ સત્સંગ મૂકે ને એની પહેલા કહી દેજો કે હજુ શ્રીજી સત્સંગમાં 5 જણ કોલમાં છે, 4 થી 5 જણ. એ તો હવે આપણે અને એ લીનાબેન, બધા હું નિશા એ દીકરીને બધામાં ઝૂમમાં પણ છે એવું કે બને છે. ઝૂમ નો કોલ અને વોટ્સઅપ નો કોલ બંને જોડે ચાલે છે લોકોનો. બોલ. ના ના ના, એવું ના હોય. એવું ના અને હોય. લીનાબેન મેં એ નીકળીને એ ઝૂમ લોકોને નું બધાને કીધું. નોટિફિકેશન છે. હમ એ અહીંયા આગળ ઝૂમ નું નોટિફિકેશન છે, એટલે એ વોટ્સઅપ નો કોલ ચાલુ હોય ને તો ટોપ રાઈટમાં જોઈન કોલ આવે. અહીંયા ત્યાં તો બોટમમાં જોઈન અહીંયા તો આવે છે. આ તમારા ચેટમાં આવે છે. બોટમમાં જોઈન આવે છે નિશા. હા હા. ઓકે ચાલો. એમને હા, જય શ્રી નીકળતા નથી કૃષ્ણ. આવડતું, મને બદલાઈ લાગે લો. એમને નીકળતા નથી આવડતું. કોને પેલો ક્રોસ દબાઈ દે એટલે હા, નીકળી હું જશે. દબાઈ દઈશ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી આશરો લઈ લો. કૃષ્ણ. હા. વલ્લભાધી સકી છે.